નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્રની અંદર સેશન 2ની આજે શરૂઆત કરવાના છીએ આપણે. તો સૌપ્રથમ પહેલા સેશનની અંદર જે આપણે ભણેલા હતા કે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર, એમાં 18મી સદીથી લઈને 20મી સદી સુધીનું આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો અને વિકાસની પરિભાષાનો આપણે ઉલ્લેખ કર્યો હતો. પછી આગળ એવી પણ આપણે ચર્ચા કરી હતી કે પારિભાષિક શબ્દો, તો પારિભાષિક જે શબ્દો છે એમાં પહેલું આપણે જોયેલું હતું, છતાં પણ આજના સેશન નંબર 2માં આપણે શરૂઆત કરી અને થોડુંક રિવિઝન કરી લઈએ. કારણ કે જે પારિભાષિક શબ્દો જે છે એ શરૂઆતના 2 શબ્દ હશે. પહેલાનું જે નામ છે એ નામ છે તમારી પાસે સમષ્ટિ. તો પહેલો જે વ્યાખ્યા છે એમાં કીધું છે કે આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ, શેમાં? આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ તમામ એકમોના સમૂહને, શું કીધું છે? એકમોના સમૂહને શું કહેવાય? તો કે સમષ્ટિ. તો સમૂહ કોનો બને? પહેલા તો એ પ્રશ્ન તમારથી થવો જોઈએ. આંકડા શાસ્ત્રમાં અભ્યાસ, તમે જે માહિતીનો ઉપયોગ કરવાના છો, જેને તમારે જરૂર છે, જેનો અભ્યાસ તમે હવે કરવાના છો, તો એ હેઠળ રહેલા તમામ એકમો એનો એક સમૂહ બને, જેને આંકડા શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? તો કે સમષ્ટિ. તો એના ઘણા બધા ઉદાહરણ છે. આપણે એ ઉદાહરણ જોઈને આગળનો જે પારિભાષિક શબ્દ છે એનો ઉપયોગ આપણે કરીશું. પહેલું છે વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા. ગયા સેશનમાં તમને કીધું તો એ પ્રમાણે કે વિદ્યાર્થીની કુલ સંખ્યા કીધી છે, તો ક્લાસની અંદર 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 11A ની વાત કરેલી. ધારો કે 11A ની અંદર 70 વિદ્યાર્થીઓ છે, છોકરા અને છોકરી બંને, ટોટલ સંખ્યા છે. તો મારે અભ્યાસ કોઈ પણ બાબતનો કરવો હોય તો મને એટલી ખબર પડે કે 11A ક્લાસમાં 70ની સંખ્યા છે, તો એ મારા માટે શું થયો કહેવાય? તો કે સમૂહ થયો કહેવાય, જેને આપણે શું કહીશું? સમષ્ટિ. એટલે આવા ઉદાહરણ સાથે આપણે ગયા સેશનની અંદર આપણે રજૂઆત કરી ગયા. ત્યારબાદ આગળ આપણે ઉદાહરણ જોઈએ કે માનવ શરીરમાં રહેલા લોહીનું પ્રમાણ. દરેક વ્યક્તિની અંદર, દરેક માનવીમાં જે શરીરમાં લોહી જે હોય છે એનું પ્રમાણ દરેક વ્યક્તિ અલગ અલગ બદલાતું હોય છે. કોકમાં 80% હોય, કોકમાં 90% હોય. એટલે જે રીતનો અભ્યાસ કરવાનો હોય એ પ્રમાણને આપણે ધ્યાનમાં લેવાનું હોય. દાખલા તરીકે 10 વ્યક્તિઓનો તમે સમૂહ લ્યો છો, 10 વ્યક્તિઓની તપાસ તમે કરો છો, એમાં લોહીનું પ્રમાણ કેટલું હશે, શ્વેત કણ કેટલા હશે, એટલે અલગ અલગ માહિતી તમારે જો જરૂર હોય તો એમાં લોહીનું પ્રમાણ તમે એવું કહો છો કે લોહીનું પ્રમાણ જોવું છે તમે, તો 10 વ્યક્તિઓની તમે પસંદગી કરી, બરોબર. એ 10 વ્યક્તિઓની પસંદગી કરી તો તમારા માટે સમૂહ થયો, 10 વ્યક્તિ એક સાથે ભેગા થયા, તો એને આપણે શું કહીશું? આંકડાશાસ્ત્રની ભાષામાં સમષ્ટિ. ત્યારબાદ ત્રીજું છે રસોઈ ઘરમાં ગૃહિણીએ કુકરમાં મૂકેલ વસ્તુ. કઈ વસ્તુ જે હશે એ કુકરમાં મૂકેલી હશે. દાખલા તરીકે રસોઈ ઘરમાં કુકરમાં બટેકા બાફવા માટે મૂકેલા છે, તો એ બટેકા બાફવા માટે મૂકેલા છે તો આપણે એવું ગણી શકીએ કે એની અંદર 10 હશે, 5 હશે, 15 હશે, કેટલા હશે એ આપણને ખબર છે. દાખલા તરીકે હું માની લઉં કે 12 બટેકા છે, તો 12 બટેકા તમને ખબર છે કે રસોઈ ઘરમાં ગૃહિણી જે કુકરમાં જે વસ્તુ મૂકેલી છે એની સંખ્યા તમારી પાસે છે, તો એ સંખ્યા તમારા માટે શું બન્યો કહેવાય? સમૂહ બન્યો કહેવાય. આ જનરલ બાબત છે. આવા ઉદાહરણથી જ આપણે પારિભાષિક શબ્દનો ઉલ્લેખ કરી શકીએ. ત્યારબાદ છેલ્લું આપણે જોઈએ કે મેડિકલ સ્ટોરની અંદર જે રહેલી તમામ દવાઓ છે એ બધી જ દવાઓનો એક સમૂહ આપણે ગણી લઈએ. દાખલા તરીકે કોઈ પણ એક મેડિકલનું આપણે ઉદાહરણ લઈએ તો મેડિકલમાં અલગ અલગ જાતની બધી જ દવાઓ હશે. બધી જ દવાને આપણે એક જ ગણી લઈએ તો નાની મોટી ગમે એટલી હોય, બધાનો એક શું બને? સમૂહ, જેને આપણે શું કહીશું? સમષ્ટિ. આવો ઉલ્લેખ અને ઉદાહરણ સહિત આપણે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા, બરોબર. તો હવે પછી જે બીજો પારિભાષિક શબ્દ છે જે પહેલા ઉપર નિર્ભર કરે છે, તો એનું નામ છે નિદર્શ. નિદર્શ એટલે શું? તો કોઈ એક ચોક્કસ પદ્ધતિ, કોઈ પણ એક રીત દ્વારા સમષ્ટિમાંથી, કેમાંથી? સમષ્ટિમાંથી તમે જે પસંદ કરશો એ પસંદ થયેલા એકમોના સમૂહને શું કહેવાય? નિદર્શ.
જ્યાં પણ ગોળ રાઉન્ડ ચોરસ બોક્સ કરેલું છે એને ખાલી ધ્યાનમાં લ્યો એટલે તમને વ્યાખ્યા સીધી આવડશે. સમષ્ટિમાંથી, શું કામ સમષ્ટિમાંથી? મેં તમને કીધું કે નિદર્શનો ઉલ્લેખ સમષ્ટિમાંથી જ થાય છે. તો કે કોઈ ચોક્કસ પદ્ધતિ એટલે કે રીત દ્વારા સમષ્ટિમાંથી પસંદ થયેલા એકમોના સમૂહને તમે શું કહેશો? નિદર્શ. કઈ રીતે એની સમષ્ટિમાંથી તમે પસંદ કરશો? તો એમાં પણ ઉદાહરણ છે. સમષ્ટિમાં જે ઉદાહરણ હતા એ જ ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવવાના છીએ. પહેલું ઉદાહરણ એ છે કે વર્ગખંડમાંથી રમત માટે, શેમાં માટે? રમત માટે. કીધું તો એ પ્રમાણે કે 11 એના ક્લાસમાં 70ની સંખ્યા છે. તો 70ની સંખ્યા માટે મારો એવો પ્રશ્ન છે, મારે એવી માહિતી જોઈએ છે કે રમત માટે પસંદ કરેલા વિદ્યાર્થીઓ ટોટલ સંખ્યા મારી પાસે કેટલી છે? તો કે 70ની. 70માંથી મારે કેટલા જોઈએ છે, પણ કઈ માહિતી માટે? તો કે રમત માટે. એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે રમતગમત સાથે સંકળાયેલા હશે? તો રમતગમત સાથે સંકળાયેલા એવા વિદ્યાર્થી હું ધારી લઉં કે મારી પાસે કુલ સંખ્યા છે, તો કુલ સંખ્યાને તમે શું કહો છો? સમષ્ટિ. એ સમષ્ટિમાંથી દાખલા તરીકે 70માંથી તમને 15 વિદ્યાર્થી એવા મળે છે કે જે રમત ગમત સાથે સંકળાયેલા છે એને, અને એની જ માહિતી મારે જોઈએ છે. બરોબર? તો 15 સંખ્યા જે થઈ એને આપણે શું કહીશું? નિદર્શ. એટલે ગયા જે સમષ્ટિના ઉદાહરણ હતા એમાંથી જ આપણે નિદર્શની શરૂઆત કરવાના છીએ. ત્યારબાદ બીજું કહીએ કે રિપોર્ટ કરાવવા માટે આવેલ દરેક વ્યક્તિ માટે લીધેલા લોહીનું પ્રમાણ. મેં કીધું એ પ્રમાણે સમષ્ટિના ઉદાહરણમાં, એ જ પ્રમાણે નિદર્શના ઉદાહરણમાં કે રિપોર્ટ કરાવવા માટે જે પણ વ્યક્તિ આવશે એમાં બધામાં લોહીનું પ્રમાણ સરખું હશે નહીં. પણ હું એટલું ચોક્કસ કહું કે એમાં વ્યક્તિ 10 હતા. ગયેનું જે સમષ્ટિમાં ઉદાહરણ આપ્યું ને એમાં વ્યક્તિ કેટલા હતા? 10. 10માંથી હું એવું કહું કે 5 વ્યક્તિ એવા છે કે એમાં લોહીનું પ્રમાણ 80%થી વધારે છે, અને મારે એવી જ માહિતી જોઈએ છે કે જેમાં 80%થી વધારે લોહીનું પ્રમાણ હોય. તો મારી પાસે જે 10 સંખ્યા હતી એ મારા માટે સમષ્ટિ કહેવાય, અને એમાંથી મેં 5 વ્યક્તિને લીધા એને શું કહેવાય? તો કે નિદર્શ કહેવાય. 2 પારિભાષિક શબ્દોની ચર્ચા થઈ રહી છે. પેલું સમષ્ટિ જોઈ ગયા, અને આ બીજું કયું છે? નિદર્શ. ત્રીજું છે કે કુકરમાં રાંધવા મૂકેલી વસ્તુમાંથી ચેકિંગ માટે તમે જે પસંદ કરેલી હશે એ વસ્તુ. ચાલો પાછું સમષ્ટિનું ઉદાહરણ જોઈએ ને એની ચર્ચા કરીએ. કુકરમાં રાંધવા મૂકેલી વસ્તુ, દાખલા તરીકે મેં 10 બટેકા બાફવા માટે મેં મૂકેલા હતા, તો ટોટલ સંખ્યા 10 થઈ, મારા માટે સમષ્ટિ થઈ કહેવાય. હવે એમાંથી હું એમ કહું કે મારે ચેકિંગ કરવું છે કે કેટલા બટેટા બફાઈ ગયા છે. દાખલા તરીકે મારી પાસે ટોટલ સંખ્યા 10 હતી, 10માંથી 7 બટેકા એવા છે કે જે બફાઈ ગયા છે. તો 10માંથી હું 7ની જે પસંદગી કરીશ એ પસંદગી કોની કહેવાય? નિદર્શની પસંદગી કહેવાય. એક પદ્ધતિ દ્વારા એની પસંદગી કરી કહેવાય. આગળનું જોઈએ કે મેડિકલ સ્ટોરમાં આપણે લીધેલી દવાઓ. આપને ખબર છે મેડિકલમાં તો ઘણા બધા પ્રકારની દવા હોય. તમારે જે દવા જોઈએ છે એ દવા તમારા માટે પસંદગી થઈ કહેવાય. દાખલા તરીકે હાલો એવું આપણે માની લઈએ કે એ મેડિકલ સ્ટોરમાં 500 દવાઓ છે, અલગ અલગ જાતની, બધી કંપનીઓની છે. દવાખાનેથી તમને ડૉક્ટરે જે આપેલું હોય એની અંદરથી તમે મેડિકલમાં જાઓ કે મને આ દવા જોઈએ છે, તો મેડિકલમાં તો 500 દવા છે, તો તમારે 500ની જરૂર નથી. 500 એ તમારી માટે સમષ્ટિ થઈ કહેવાય. તો તમારે જે દવા 3 દવા જોઈએ છે અલગ અલગ પ્રકારની, તો એ 3 તમારા માટે શું કહેવાય? નિદર્શ કહેવાય. 3 હોય, 30 હોય કે 300 હોય, એટલે ટોટલ સંખ્યાથી જે તમે પસંદગી કરશો એ સંખ્યા ટોટલથી કેવી હોય? નાની જ હોય. બધામાં તમે જોઈ શકો 70ની સંખ્યાથી તમે પસંદ કર્યા 15, 10 હતા તમે 5 પસંદ કર્યા, 10 બટેકા હતા એમાંથી ચેકિંગ માટે તમે 7 લીધા, અને 500 દવામાંથી તમારે કેટલી જોઈએ છે કે 3. તો આપણે જે દવા લીધી હશે એ આપણા માટે શું કહેવાય? નિદર્શ. કોના અર્થમાં? તો કે આંકડા શાસ્ત્રની પારિભાષિક શબ્દની અંદર. 2 જોયા, પહેલું સમષ્ટિ અને નિદર્શ. ત્યારબાદ આગળનું જોઈએ તો થોડુંક વધારે ડિટેલમાં કહું કે હાલો તમે વ્યાખ્યા જોઈ, ઉદાહરણ પણ જોયા, તો હાલો એક આકૃતિ દ્વારા પણ તમને કહું કે સમૂહ કોને કહેવાય, એમાંથી તમે કેટલાની પસંદગી કરશો. બરોબર? ચાલો પહેલી વાત અહીંયા કરેલી છે તો કે સમષ્ટિ.
ફરી વખત આવ્યું આ જે અહીં કીધું જુઓ છો તમામ એકમોનું શું બને તો કે સમૂહ બનશે. તો અંદર વ્યક્તિ ગણો 1 2 3 4 5 6 અને 7. ચાલો 7 વ્યક્તિઓ છે, 7 વિદ્યાર્થીઓ છે, કોઈ પણ તમે લઈ લો. બાજુમાં વાત કરેલ છે નિદર્શની, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા અને આ સેશનની જે શરૂઆત થઈ તેમાં તમને સમષ્ટિની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત તમને કીધું હતું. આમાં પણ નિદર્શમાં જુઓ કેટલા છે તમે ગણો તો કે 3. તમારી પાસે ટોટલ વિદ્યાર્થીઓ 7 છે, એનો શું બને તો કે સમૂહ બને. એ 7 વિદ્યાર્થીને સમષ્ટિ કહેવાય. કોઈ પણ માહિતી માટે, રમતગમત માટે કે હોશિયાર વિદ્યાર્થીઓ 7માંથી હોશિયાર વિદ્યાર્થીઓ કેટલા છે કે જેના ટકાવારી 95 ઉપર છે અથવા 90 ઉપર છે, તો એવા 3 જ વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 3 જ. તો તમે જે 7માંથી 3 તમે શું કર્યા તો કે પસંદ. એ પસંદ થયા, એ 3 નો શું બન્યો તો કે સમૂહ. એને આપણે શું કહીશું? નિદર્શ. ખ્યાલ આવ્યો? આ પારિભાષિક શબ્દો પરથી સમષ્ટિ અને નિદર્શની શરૂઆત થાય છે. સિમ્પલ રીતે તમે યાદ રાખો, કોઈ ગોખવાની જરૂર નથી. 7 વિદ્યાર્થીઓ છે કે 10 વિદ્યાર્થીઓ, એટલે મોટી સંખ્યા હોય એ શું કહેવાય તો કે સમષ્ટિ. અને જે તમે પસંદ કરો એ મોટી સંખ્યાથી કેવી હોવી જોઈએ તો કે નાની. ઓકે, તો આ હતા પારિભાષિક શબ્દોનો અર્થ. માહિતીનું એકત્રીકરણ, માહિતીને ભેગી કરો છો તો ખાલી માહિતીને ભેગી કરીને પછી શું કરવાનું છે તમને ખ્યાલ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ કે શાંત સમષ્ટિ. આ શબ્દ તો આપણે જોઈ ગયા. તો શાંત સમષ્ટિ એટલે શું કહેવાય તો કે જે સમષ્ટિના એકમો, શું કીધું? જે સમષ્ટિના એકમો ભૌતિક સ્વરૂપ ધરાવતા હોય. આ કદાચ ખ્યાલ ન હોય અથવા જ્યારે પણ વ્યાખ્યા તમે મોઢે કરતા હોય અને આ શબ્દ યાદ ન આવતો હોય તો બીજી રીતે એવું તમે કહી શકો, ગણી શકાય. તમને નજર સામે દેખાતા હોય એ ભૌતિક સ્વરૂપ કહેવાય. એટલે કે જે સમષ્ટિના એકમો ભૌતિક સ્વરૂપ ધરાવતા હોય અને તે ગણી શકાય તેવા હોય તો તેવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહે છે. જો અહીં લખું છું, ધ્યાન આપજો. ભૌતિક સ્વરૂપે નરી આંખે તમને દેખાતા હોય, તમારી નજર સામે દેખાતા હોય અને તમે એને ગણી શકતા હોય તો એને શું કહેવાય? શાંત સમષ્ટિ કહેવાય. ત્યારબાદ બીજું છે સમષ્ટિનું કદ. આપણે એટલું ખાલી ભણ્યા કે સમષ્ટિ કોને કહેવાય. ટોટલ એકમોનો સમૂહ બને એને સમષ્ટિ કહેવાય. એનું કદ, એની સંખ્યા, એની વાત કરી છે. તો એને કેપિટલમાં, સમષ્ટિનું કદ હોય ને તો એને કેપિટલમાં શેના વડે દર્શાવાય? કેપિટલ N વડે દર્શાવાય. સમષ્ટિના એકમોની જે કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. આ નવો એક જ શબ્દ છે. તમે જે તમારો સમૂહ બનતો હતો એ સમૂહની જગ્યાએ શું બને છે? કુલ સંખ્યા. 11A ની અંદર આપણે નિદર્શની અંદર લીધું, સમષ્ટિની અંદર લીધું કે 70 સંખ્યા હતી. તો એ 70ની સંખ્યાને કુલ સંખ્યા આપણે માની લઈએ તો એને શું કહેવાય તો કે કેપિટલ N બરાબર, જ્યારે દાખલામાં જો 70 આપ્યું હોય તો તમારે એવું સમજવાનું હોય કે શું આપેલું હોય? સમષ્ટિનું કદ. બરોબર, કુલ સંખ્યાને આપણે શું કહીશું? સમષ્ટિનું કદ. ત્યારબાદ છે નિદર્શનું કદ. જે પ્રમાણે સમષ્ટિનો કુલ સમૂહ બનશે, કુલ સંખ્યા, એમાંથી તમે જે પસંદગી કરશો એ પસંદગીને એનું કદ કહેવાય. તો નિદર્શના એકમોની કુલ સંખ્યાને, બંનેમાં અહીંયા કુલ સંખ્યાને અને અહીંયા પણ કુલ સંખ્યાને, પણ યાદ રાખવાનું, જો તમને સમષ્ટિ અને નિદર્શનો ખ્યાલ હોય તો જ તમને એના કદ વિશે માહિતી મળે. અહીંયા કેપિટલ N હતો, જ્યારે અહીંયા નિદર્શમાં શું છે? સ્મોલ n. આ જ ઉદાહરણ પરથી નીચેના ઉદાહરણે જઈએ આપણે કે 70 વિદ્યાર્થીઓ હતા, મેં કેપિટલ N બરાબર 70 લખ્યા. હું અહીંયા તમને દાખલામાં આપેલું હોય કે 7 છે, ચાલો n બરાબર 7, સ્મોલ છે, ધ્યાન રાખજો. ઉપરમાં કેપિટલ છે, નીચેમાં શું છે? સ્મોલ. તો 70માંથી મેં 7ની પસંદગી કરી. એ 7 મારા માટે શું કહેવાય? કુલ સંખ્યા. મેં કીધું મોટી સંખ્યા અને નાની સંખ્યાને ખાસ ધ્યાનમાં રાખો, તોય તમને એમને આવડી જશે સમષ્ટિ અને નિદર્શ. સમષ્ટિ જોયું, નિદર્શ જોયું, શાંત સમષ્ટિ જોઈ, એના કદ વિશેની પણ વાત થઈ ગઈ કે કેપિટલ N અને સ્મોલ n. ત્યારબાદ માહિતીનો અર્થ.
ચેપ્ટરનું જે નામ છે માહિતીનું એકત્રીકરણ, બધી જગ્યાએથી હું ભેગી કરું છું, પણ મારી પાસે એવો ટોપિક હોવો જોઈએ કે મારે એની વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો મને એમાંથી મળે. તો તમારી પાસે કેવી માહિતી હોવી જોઈએ જેથી તમને ઉપયોગી બને? તો માહિતીનો અર્થ છે કે સમષ્ટિ અને નિદર્શના એકમો. ફરી વખત, સમષ્ટિ અને નિદર્શના એકમોની તપાસ દ્વારા તમે શું કરશો? એકત્રિત, એટલે કે શું કરશો? ભેગી. એકત્રિત કરવામાં આવેલા એ પરિણામનો શું બનશે? તો કે સમૂહ બનશે. એને શું કહીશું? માહિતી. એવું જરૂરી નથી કે જેના વિશે તમે માહિતી મેળવવા માંગતા હોય એની માહિતી સચોટ જ હોય. અમુક વાર ખોટું પણ પડે. દાખલા તરીકે 11 એના ક્લાસમાં 70 જણા છે વિદ્યાર્થીઓ ટોટલ, છોકરા અને છોકરીઓનું. હવે એમાંથી હું એમ કહું કે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. મને ખબર નથી કે 11 એના ક્લાસમાં 70ની સંખ્યામાં કેટલા પાસ થયા અને નાપાસ. તો મારે જાણવા માટે 11 એના ક્લાસના જેટલા પણ છેલ્લી વાર્ષિક પરીક્ષા લીધેલી છે એના રિઝલ્ટ હું પહેલાં ભેગા કરીશ અને એમાંથી અલગ કરીશ કે કેટલા વિદ્યાર્થી પાસ અને કેટલા વિદ્યાર્થી નાપાસ. ચાલો હું એમ લખી લઉં કે પાસ વિદ્યાર્થી 50 છે, જ્યારે નાપાસ વિદ્યાર્થી કેટલા છે? તો કે 20. ઓકે, 50 ને 20 70. હવે હજી મારે એવી માહિતી જોઈએ છે કે જો આ જે સંખ્યા લખી એમાં સમષ્ટિ અને નિદર્શ આવી ગયું. કેમ? તો કે મારી પાસે સંખ્યા હતી 70, એ કુલ સંખ્યા કહેવાય. કુલ સંખ્યા એટલે શું કહેવાય? કેપિટલ N. સમૂહ બને. મારે કેટલાની પસંદગી કરવી? તો હું એમ કહું જેટલા વિદ્યાર્થીઓ પાસ છે તો કેટલા છે? તો કે 50. એને હું શું કહીશ? તો કે સ્મોલ n, એટલે કે નિદર્શનું કદ કહેવાય. તો નિદર્શનું કદ કહેવાય 50. તો મેં કીધું મોટી સંખ્યા જે છે શું તમારા માટે બને? સમષ્ટિ. નાની સંખ્યા તમારા માટે શું બને? તો કે નિદર્શ. તો સમષ્ટિનું કદ અને નિદર્શનું કદ માહિતીનો અર્થની અંદર પણ આવે છે. ફરી વખત કે સમષ્ટિ અને નિદર્શના એકમો તમારી પાસે જે હશે એની તમે તપાસ કરશો. તપાસ દ્વારા તમે જે માહિતી ભેગી કરશો અને તમને જેની જરૂરિયાત છે જેવા પરિણામની, એવા પરિણામનો શું બને? તો કે સમૂહ. એને શું કહેવાય? માહિતી. સિમ્પલ ભાષામાં. બરોબર? તો આ હતો માહિતીનો અર્થ. ત્યારબાદ વાત કરીએ માહિતીના પ્રકાર. એવું જરૂર નથી કે એક જ હું ખાલી એમ કહું કે એક જગ્યાએથી અથવા કોઈના દ્વારા હું માહિતી મેળવું તો એને સચોટ માહિતી માની લઉં. નહીં, એવું ન કહેવાય. તો માહિતીના પ્રકાર પડે છે. પહેલો પ્રકાર એવો છે જેનું નામ આપેલું છે અહીં સંખ્યાત્મક, ગાણિતિક. તો સંખ્યાના આધારે પણ માહિતી મળે તો કે યસ. બીજો એવો પ્રકાર છે કે જેનું નામ છે ગુણાત્મક, ગુણધર્મ. કયો ગુણધર્મ અને કેવો હોય? દાખલો પૂછેલો હોય તેમાં કયો ગુણધર્મ હોય એ તમારે નક્કી કરવાનો હોય. તો એની પહેલાં તમને એવી ખબર હોવી જોઈએ કે માહિતી કોને કહેવાય, માહિતીના પ્રકાર કેટલા પડે, ક્યાંથી માહિતી મને મળશે અને સાચી હશે કે નહીં હોય. તો માહિતીના બે પ્રકાર છે. પહેલું છે સંખ્યાત્મક અને બીજું છે ગુણાત્મક. MCQ માં એવું પૂછે કે માહિતીના પ્રકાર કેટલા? તો કે 2. શબ્દની અંદર જો પૂછવું હોય તો એવું SQ માં પૂછી શકે માહિતીના પ્રકારના નામ જણાવો. અથવા એમાંય પૂછે માહિતીના પ્રકાર કેટલા અને કયા કયા? તો 2 પ્રકાર. પહેલું સંખ્યાત્મક અને બીજું કયું છે? ગુણાત્મક. તો આ રીતે પારિભાષિક શબ્દોનો આપણે ચર્ચા વિચારણા કરી. સમષ્ટિ, નિદર્શ, એના કદ વિશે, શાંત સમષ્ટિ કોને કહેવાય, માહિતીનો અર્થ જેમાં સમષ્ટિ અને નિદર્શના એકમોની તપાસ કરીને માહિતી ભેગી કરે અને તમારે જે પરિણામની જરૂર છે એને આપણે શું કહીશું? માહિતી. એના 2 પ્રકાર પાડેલા છે, સંખ્યાત્મક અને ગુણાત્મક. ત્યારબાદ આગળ જે વાત કરી કે માહિતીના 2 પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે સંખ્યાત્મક માહિતી. તો આપને એવું ખબર પડે સર સંખ્યા આગળ લખી તો સંખ્યાના આધારે હશે, પણ આંકડાશાસ્ત્રમાં કહેવાય કે વ્યાખ્યા જે હોય ને પ્રોપર હોવી જોઈએ, જેનું અર્થઘટન વ્યવસ્થિત થાય. તો જે માહિતીને સંખ્યાની અંદર રજૂ કરી શકાય, શું કીધું છે? સ્પષ્ટ શબ્દમાં વ્યાખ્યાની અંદર સચોટ રીતે કીધું છે કે જે માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય
તે માહિતીને સંખ્યાત્મક માહિતી કહે છે. આ સિમ્પલ છે સર. સંખ્યામાં રજૂ કરી શકાય એવી કઈ માહિતી? એવી તો બધી માહિતી હોય, એના ઉદાહરણ હોય છે. એ ઉદાહરણ દ્વારા તમારે સમજવાનું છે કે એ માહિતી સંખ્યાના આધારે પણ મેળવી શકાય છે. કઈ કઈ? તો અહીંયા બે ઉદાહરણ છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા કીધી. છોકરો શું કીધી? અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા, તે સંખ્યાના આધારે રજૂ કરી શકાય. બીજું એવું છે કે કુટુંબમાં રહેલ બાળકોની સંખ્યા, અલગ અલગ કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી હોય. દાખલા તરીકે વસ્તી ગણતરી જ્યારે થાય ત્યારે અલગ અલગ કુટુંબમાં કેટલા વ્યક્તિ હશે, એમાં બાળકોની ઉંમર છે, એની સંખ્યા છે, બધી જ નોંધ લેવામાં આવે. એ આગળ આપણે ટોપિકમાં આવશે. એટલે વસ્તી ગણતરીના આધારે પણ માહિતીની નોંધ લેવામાં આવે છે. તો આ બે પોઈન્ટ હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિની સંખ્યા કેટલી હોય, જે સંખ્યામાં દાખલા તરીકે 2019 અને 20માં આખા વર્ષ દરમિયાન રોડ પર થયેલા અકસ્માતમાં જે વ્યક્તિઓ હશે, જે વ્યક્તિ મૃત્યુ પામેલા હશે, ગંભીર અતિગમ એવું નહીં, ફક્ત ને ફક્ત અકસ્માતમાં શું પામેલા હોય? મૃત્યુ પામેલા હોય. આખા ભારતની અંદર 2019 થી 20ના સમયગાળા દરમિયાન તે વ્યક્તિની સંખ્યા મળે, એને તમે આંકડામાં દર્શાવો છો. ન્યૂઝપેપરમાં પણ આવે છે. બીજું છે કુટુંબમાં રહેલા બાળકોની સંખ્યા. જો સાચી માહિતી જોઈતી હોય તો વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવે ત્યારે એની સાચી માહિતી આપને પ્રાપ્ત થાય છે. તો સંખ્યાના આધારે પણ તમે રજૂ કરી શકો છો માહિતીને. ત્યારબાદ બીજું છે ગુણાત્મક માહિતી. માહિતીનો પ્રકાર નંબર 2. સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે ગુણધર્મનો અર્થ. જે માહિતીને ઉપરની વ્યાખ્યા અને નીચેની વ્યાખ્યામાં ધ્યાન આપવું. જે માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય નહીં, ફેર એટલો જ છે, ધ્યાન રાખજો. સંખ્યામાં રજૂ કરી શકાય નહીં તે માહિતીને ગુણાત્મક માહિતી કહે છે. ઉપરનામાં એવું કીધું, શબ્દથી જ શબ્દનો ફેર છે. સંખ્યાત્મક તો કે સંખ્યામાં રજૂ કરી શકાય. ગુણાત્મક તો સર અહીંયા અલગ લખેલું, જેને સંખ્યામાં રજૂ ન કરી શકાય તે માહિતીને શું કહેવાય? તો કે ગુણાત્મક માહિતી કહે છે, જે ગુણધર્મને આધારે હોય છે. કઈ રીતે? જેમ કે ઉદાહરણ, વ્યક્તિનો વ્યવસાય કે ધંધો. દરેક વ્યક્તિનો ધંધો સરખો એવું ન કહી શકાય. અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ વ્યવસાય બધા જોડાયેલા હોય છે. એને આપણે સંખ્યામાં રજૂ તો એનું વર્ગીકરણ કરવું પડે. એ આગળ આવશે. આપણે વર્ગીકરણ કરવાથી એની સંખ્યા મેળવી શકાય. પણ અહીંયા સંખ્યાની વાત નથી. કોની વાત છે? તો કે ગુણાત્મક. ગુણધર્મ કયો છે? તો કે વ્યવસાય અથવા તો ધંધો. એવા તો ઘણા બધા વ્યક્તિ હોય કે જે વ્યવસાય સાથે હોય અથવા ધંધા સાથે જોડાયેલા હોય. બીજું છે વ્યક્તિનો ધર્મ. અલગ અલગ ધર્મના વ્યક્તિઓ, અલગ અલગ ધર્મના વ્યક્તિઓ એ ગુણધર્મને આધારે દર્શાવી. હિન્દુ છે, મુસલમાન છે, ખ્રિસ્તી છે, પારસી છે, બરોબર. એટલે આવા ઉદાહરણથી તમે એ ગુણધર્મને આધારે ગુણાત્મક માહિતી મેળવી શકો છો. બે પ્રકાર, સિમ્પલ, સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક એટલે સંખ્યામાં રજૂ કરી શકાય, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિની સંખ્યા હોય અથવા કુટુંબમાં રહેલા બાળકોની સંખ્યા. બીજું એવું કીધું કે ગુણાત્મક માહિતી એટલે કે ગુણધર્મ પર આધાર હોય, જેને સંખ્યામાં રજૂ ન કરી શકાય એને ગુણાત્મક માહિતી કહેવાય. તો ઉદાહરણ કયા પૂછાય? જો છોકરો ધ્યાન આપવું ખાસ, વ્યાખ્યા પણ પૂછાય, સાથે ઉદાહરણ પણ આપવા પડે. એટલે ઉદાહરણ પરથી તમે એવું અંદાજો લગાવી શકો કે એ માહિતી સંખ્યાત્મક છે કે ગુણાત્મક. આનો અંદાજ આપણને ત્યાંથી જ આવે છે. ત્યારબાદ માહિતી મેળવવાની રીતો છે. પહેલા આપણે માહિતીનો અર્થ કીધો. સમષ્ટિ અને નિદર્શમાંથી એકત્રિત ભેગી કરો અને એનું પરિણામ બને, એનો સમૂહ બને તમે માહિતી કહો છો. ત્યારબાદ માહિતીના બે પ્રકાર કીધા, સંખ્યાત્મક અને ગુણાત્મક. હવે એવું કહે છે કે માહિતી મેળવવાની રીતો, ક્યાંથી તમને માહિતી મળશે અને કઈ રીતે? તો બે પ્રકારની માહિતી છે. પહેલું નામ છે પ્રાથમિક માહિતી અને બીજું નામ છે એની ગૌણ માહિતી. આ મેળવવાની રીતો છે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ સંસ્થા પાસેથી.
જેમાંથી પ્રાથમિક માહિતીના પેટા પ્રકાર પડે છે 3, જેનું પહેલું નામ છે પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. 3, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. આ વાત કરી કોની? તો કે પ્રાથમિક માહિતીના પેટા પ્રકારની. એમાંથી પણ પ્રશ્નાવલીના પાછા પેટા પ્રકાર અલગ અલગ પડે છે, જેમાંનું પહેલું નામ છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. તો સૌપ્રથમ તમારે તો પ્રશ્નાવલીનો અર્થ પહેલા સમજવો પડે. ત્યારબાદ બીજી વાત છે આ ગણક દ્વારા પ્રશ્નાવલી. બંનેમાં પ્રશ્નાવલી છે, કારણ કે પ્રશ્નાવલીની રીત છે એટલે એની સાથે પણ નામ જોડાયેલું કયું છે? પ્રશ્નાવલી. ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા પણ એ માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ ગૌણ માહિતી. આ જેટલા છે એ માહિતી પ્રાથમિક માહિતી સાથે જોડાયેલી છે. ગૌણ માહિતીમાં 2 છે, પ્રકાશિત થયેલી એટલે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો, અને બીજું નામ છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો હોય ત્યારે કેવા પ્રકારની માહિતી આપણને મળે છે. ત્યારબાદ એના પેટા પ્રકાર છે કે પ્રકાશિત થાય, ન્યૂઝપેપરની અંદર આવે અથવા મેગેઝિન આવે, સમાચાર પત્રમાં આવે, અખબારોમાં આવે તો એ માહિતી પ્રકાશિત માહિતી કહેવાય. તો અલગ અલગ છે, આપણે ડિટેલમાં જોઈશું આગળ. આપણે એ પહેલાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો તમને ટૂંકમાં કહી દઉં. પહેલું છે સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો છે એની અંદર ગવર્મેન્ટ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત કરી શકે છે? તો આની અંદર પણ માહિતી મળે છે. નીચે જેટલા પણ નામ લખેલા છે એની વિસ્તૃત આપણે માહિતી મેળવશું. અર્ધ સરકારી પ્રકાશનો, સરકારી તો કીધું, હવે બીજું નામ કયું? તો કે અર્ધ સરકારી પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય એમાંથી પણ આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે, પણ કેવા પ્રકારની અને એક કયો ટોપિક છે જેના દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થશે, તો એના પ્રકાશનોના નામ આપેલા છે. ત્યારબાદ સંશોધક સંસ્થા, જે વ્યક્તિ રિસર્ચ કરે છે, સંશોધન કરે છે, એની પાસેથી પણ અહેવાલ આવે છે, માહિતી બહાર પડે છે, એ પ્રકાશિત થાય છે, તો એ નામ આપેલા છે. એની વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અહેવાલો, આ ટોપિક તો અહીં લખેલું છે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા. બરોબર, તો સ્થાનિક સ્વરાજ્ય એમાંથી પણ તમને અહેવાલો મળશે. વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થા હશે, વ્યાપાર સાથે જોડાયેલા હશે વેપારીઓ, એની પાસેથી પણ તમને અહેવાલો મળશે અલગ અલગ. વર્તમાન પત્રો અને સામાયિકો, શું કીધું છે? વર્તમાન પત્રો અને સામાયિકો, એમાંથી પણ એટલે અલગ અલગ પ્રકારની માહિતી તમને મળશે જ્યાંથી તમારે જોઈતી હોય. સરકારી, અર્ધ સરકારી, આંતરરાષ્ટ્રીય, સંશોધક, સ્થાનિક સ્વરાજ્ય, વ્યાવસાયિક, વ્યાપારી અને વર્તમાન પત્રો અને સામાયિકો, આ માહિતીથી પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા એમાં સમષ્ટિનો અર્થ ભણ્યા હતા. ત્યારબાદ નિદર્શનો અર્થ અને ઉદાહરણ, એનું કદ, શાંત સમષ્ટિ, માહિતીનો અર્થ ભણ્યા, માહિતીનો પ્રકાર ભણ્યા, અને જ્યાંથી માહિતી આપણને મળશે એ માહિતી મેળવવાની રીતોનો પણ આપણે શું કર્યો? અભ્યાસ. હવે પછીના સેશનમાં આપણે જે માહિતી મેળવવાની રીત અલગ અલગ પોઈન્ટ જે આપેલા છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. એ પહેલાં તમારે માહિતી મેળવવાની જે રીત છે એના તમને નામ ખબર હોવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનમાં એટલું જ છે. આગળના સેશનમાં આપણે વિસ્તૃત આ માહિતી મેળવવાની જે રીતો છે એની ચર્ચા આપણે કરીશું. થેન્ક યુ.